ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મમ્મી. આપણે હવે સ્ટોરે આવી ગઈ છે ડમ્પસ્ટર. તો હવે સ્ટોરે જઈશું ભાઈ. સવારના 11 વાગી ગયા. મસ્ત એવો સનલાઇટ આવી ગઈ છે. વાતાવરણ તો મસ્ત હતા. હાલ એટલું બધું ઠંડુ તો નહીં. અને ભાઈ કાલે મેં વિડીયો મૂકી તો વિડીયો ના જોઈ લેજો. કાકાની કોમેડી તો મજા આવશે જોવાની. કાલનો વિડીયો પણ અત્યારે હાલ તો મસ્ત લેજવાળો આવી ગયો. આપણે હવે સ્ટોરમાં આવી ગયા. આજે પણ બિયરની ડિલિવરી આવી ગઈ છે ભાઈ. આજે 24, 12x12, 24x7, નટી ડેટી, બડ લાઇટ. આ પાછું નવું આવ્યો ડબલો. 100 ઉપર કેસીસ બનાવતા હતી. 100 ઉપર આપણે ગોઠવી દઈએ હરખું. Chips that are huge. This one only 2 flavor? Only 2 flavor? Only Well, Lay's and this one. I No ordered- more 50 cents? I ordered 3 for one for each shelf. Okay. I only got 2. Oh no, we carry like 15 different flavors. 15? Yeah, we carry a whole bunch. But no have a space. No have a space. No. Enough the space here. I'll keep bringing in different flavors to see what sells. Next time? Yeah, I'll bring in 2 different ones next time. Okay. But have this one lots of same thing. Same thing. Different Well, yeah, flavor I was is gonna good. do it. I do it to set it up. I was doing 3 different items. Yeah. I only got 2. Yeah. You know how that is. You order something, you don't get it. Next time. What's going on with the dumpster in the parking lot? They won't pick it up? Yeah, no, I no need dumpster. I think you should charge him rent for keeping it here. Yeah, but both of them charge, you know? Yeah. Already asking, but no take it out the dumpster, old one. Yeah, because you went to a different company. Yeah, different company. Yeah. This one WM, this one new one, I don't know which one company. No, the dumpster, show the name. Yeah. What's your company? I don't know. They're probably all owned by the same big company. Yeah. આ લેઝની ગાડી. આ લેઝ આ વખતે ખાસું એવું બધી વસ્તુ લાવ્યો છે નવી. એ હું પાછળ વિડીયોમાં બતાવે. હા, ટાટા ટાટા. વાતાવરણ જો તમે ખાલી. આહા હા મસ્ત. પણ તડકો એટલો બધો સનલાઇટ નહીં આવતો જોવો એવી. પણ ડમ્પસ્ટરની વાત કરતો તો હમણાં. આ ડમ્પસ્ટર ઉપાડો આવ્યો નહીં મારા બીચમાં. જો પેઇન્ટિંગ હવે કેવી થાય ભાઈ. સૌથી તો પૈસા મળતા ને પેઇન્ટિંગમાં. જો પેલો કલર કામ કરે છે ને, ખબર નહીં સેફટી વગર કરે ને. કામ તો સેફટી પહેલાં જોવો અહીંયા તો. પેઇન્ટિંગમાં સૌથી વધારે પૈસા મળ્યું. જો તમે જોઈ શકો. હજી ભાઈ પેપ્સીની ડિલિવરી આવી નહીં. પેપ્સીની ડિલિવરી આવશે. આ ચિપ્સ તો નવી આવી જાય. આજ તો 50 cents, 59 cents one, $1 for 2. લગીની ચિપ્સો આવી. હાલ આ ડિલિવરી અહીં ભરી ગયો મસ્ત એવું બધું ફૂલ કરી દીધું. બધું જ ફૂલ. ચિપ્સોમાં તો કોઈ કહેવું નહીં પડે એવું. પણ તાકીસ મંગાવવાનું થશે આ વખતે જે પ્લોપમાંથી. તાકીસનો ઓર્ડર કરી દે. તાકીસ વધારે જાય તારે. એક સાથે કેટલી ડિલિવરી. જો આઈસ્ક્રીમની, આ બાજુ પેપ્સી. જો પેપ્સીની ડિલિવરી આવી, આઈસ્ક્રીમની આવી, સવારે ફ્રીટોલેની આવી. એક સાથે 2 મસ્ત ડિલિવરી. પેપ્સીની વધારે કેસ હશે આ વખતે.
ભાઈ તો અઠવાડિયે નહીં થયું, હવે સમર આવે ને ભાઈ એટલે વધારે આવશે ડિલિવરી. ભાઈ કોઈ પણ ડિલિવરી આવશે એનો તમને નોટ ઇનવોઇસ આપશે એરિયો, બરાબર? આપે પછી ચેક કરો કેટલા કેસ આવીએ. હાઉ મેની બડી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 યસ. જો અહીં કાઉન્ટ કરવાના 12. ઓકે, એટલે પહેલાં એટલે 10 આપી ગયો, તો અહીંયા મેં ટીક માર્ક મારી દીધું વોટરના 10. તો હું અહીંયા પાછું બીજું રફ પેપરમાં લખું 10 અને પાછા 12 આવ્યા. એટલે આમ જોવું પડે કેટલા કેસ ટોટલ આવ્યા અને ટોટલ કેટલા કેસ લખેલા છે એ બધું ચેક કરવાનું. જો ટોટલ કેટલા કેસ એ આપણે બતાવશે અંદર. જો લખેલું 53 કેસ એટલે 53 કેસ આવશે ટોટલ. આપણે જોઈએ કેટલા કેસ આવશે. મિસિંગ આવે એ લખાઈ દેવાનું મિસિંગ. જો બહાર આખી લારી ભરી મેલી હે ભાઈ. એ આની ચાલુ હોય પેલા જતી રહી આઈસ્ક્રીમ તો જતો રહ્યો ઓલરેડી. ચેક બનાવી જો સેલ્સિયસ બધું કમ્પ્લીટ ફિલઅપ કરશે, જાતે કરો. ઓકે, બધું જાતે જ ભરશે આખું બધું, કારણ કે કોન્ટ્રાક્ટ ઉપર અલગ અલગ હોય. એને ફિલઅપ ના કર્યો હોય તો પહેલાં ફિલઅપ કરાવવાનું જોડે રહીને અને પછી ચેક બનાવવાનો. જો ભરશે જાતે આખું મસ્ત. તો બધી બીજી ડિલિવરી લઈને જો પેલો આવ્યો લારી લઈને નાખી. જો એ વારે કે ધક્કા ના ખાવા પણ એટલે આખી લારી લઈને આવ્યો. આપણે કાઉન્ટ કરી દઈએ છેલ્લા કેસ આવે. બધી ડિલિવરી આવી હતી ભાઈ, ચેક કરી. પેપ્સીવાળાની, ફ્રીટોલેવાળાની અને આઈસ્ક્રીમની. તો બધા પ્રાઇઝો વેરીફાઈ કરવાની હતી. અમુક પ્રાઇઝો નથી, નવી આવી સ્ટફ એ બધું હાલ પતાવ્યું. તો પાવ પ્રાઇઝોનું પેલું ચાલુ કરવાનું, સ્ટીકર મારવાનું. હા તો ભાઈ ડિલિવરી ઉપરી વધારે આવી હતી એટલે હવે ટાઈમ પણ થોડી રિંગ ખાવા જવું છે 2:30 વાગતાને. હજી તો 2:16 થઈ ગયો. ભાઈ બંધ આવી જાય. જો એટલે કાકા એક કાલે કાકાનું બતાવ્યું તો એ અને બીજા કાકા આવ્યા. How are you, buddy? How about you? It's good. 1 2. 2. I fooled you today. Full? How you doing? It's good. 92. Yeah. Yeah, everything good? Yeah, everything good. How about you? It's good. Yeah. Today news? Working hard? Working hard? No, nothing. No, I know, huh? Yeah. You working? No, I'm retired. Oh. What? I used to work for the city. City? Yeah, 22 years. Oh. You right now no working? Huh? Right now no working? No. Okay, relax and home. Yeah. Yes, good. Thank Good you. to see you, buddy, huh? Thank you. Take care. Have a You good too, day. buddy. You too. All right. ડિલિવરી આવે ને ભાઈ, કોઈ પણ ડિલિવરી આવે એના પહેલાં એકદમ ડ્રાફ્ટ ઇનવોઇસ આવે કે તમે ઇનવોઇસ લખેલું જ નહીં. જો લખેલું જ ઉપર નોટ ઇનવોઇસ, ડુ નોટ પે ધ. ઓકે, એટલે આવું ડ્રાફ્ટ ઇનવોઇસ આવે એટલે તમારે ડિલિવરી આવે ચેક કરવાની આવે. કશે શું આઈટમ આવી, કેટલી આઈસ્ક્રીમો આવી, એ બધું ટોટલી તમારી રીતે ચેક કરવાનું. આજે મારે આવી હતી, બરાબર? જો આજની 18 તારીખ છે, 18/3 આજે આઈસ્ક્રીમ આવી હતી તો એને ડમી ઇનવોઇસ આપ્યું. કંઈ ઇનવોઇસ નહીં આ મારે ખાલી ચેક કરવા માટે કે શું આવ્યું છે, બરાબર? પછી ફાઇનલ ઇનવોઇસ એ રજિસ્ટ્રારને આપશે કે જાણે કમ્પ્લીટ આપણે કાઉન્ટ કરી દઈશું ને ભાઈ. ઓકે કે મારા 11 કેસ છે કમ્પ્લીટ, બરાબર? અહીંયા જો કેસ લખેલા 11. પછી જે ફાઇનલ કરશે કે ઓકે ભાઈ ફાઇનલ ઇનવોઇસ કાઢશે, ભાઈ આપણે ચેક બનાવીને આપવાનો થાય. ટોટલ ભાઈ એ ખાલી આઈસ્ક્રીમનું હતું. ઓકે, આવું પેપ્સીની અંદર આવે. આજે પેપ્સીની ડિલિવરી આવી, બરાબર? તો પેપ્સીની ડિલિવરી મેં ચેક કરી, બરાબર? સમજો કે મારા હાલ બી આજે 51 કેસીસ આવ્યા હતા. તો 51 કેસીસ મારે બધા ચેક કરવાના કે કયા કેટલા આવ્યા. ધારો કે પેપ્સી 2 લીટર, 20 ounce, પછી કેન, પછી 12 પેક કેન, કેટલા કેસ આવ્યા એ બધું મારે કાઉન્ટ કરવાનું. એના અંદર લખેલું જ હોય કે ભાઈ 12 ounceના આટલા આવ્યા અને આટલા આવ્યા અને આટલા આવ્યા. એ હું તમને ઇન્વેસ્ટમાં બધું બતાવું પાછળ એડ કરું છું કે જો આ રીતે લખેલું આવે. પણ જે અમેરિકામાંથી જે જોઈ રહ્યા હોય એમના માટે ખબર પડે અને જે અમેરિકાથી નહીં જોઈ રહ્યા એમને ઇન્ફોર્મેશન મળે કે આ રીતે હોય છે.
તો આની અંદર નહીં, ગમે તે ડિલિવરી આવે એટલે હવે પહેલાં જ સ્ટોરની અંદર કોઈ પણ ડિલિવરી આવે એટલે હવે પહેલાં જ એ ડ્રાફ્ટ ઇનવોઇસ આપે તમને, બરાબર. ડ્રાફ્ટ ઇનવોઇસ તમારે ચેક કરવાનું આવે કે ડિલિવરીમાં શું આવ્યું છે અને કાઉન્ટ કરવાનું. મિસિંગ કોઈ આવ્યું હોય તો એ લોકો ફાઇનલ ઇનવોઇસ કાઢાની અંદર એડ કરી દે, એડિટ કરીને કે ભાઈ ચલો મારી ભૂલ થઈ ગઈ, મારા આટલા મિસ કેસ તો હું આટલા કેસના પૈસા તમને બાદ કરી આપું છું. એ રીતે હોય છે કોઈ પણ ડિલિવરી આવે. પણ જો તમારે ધારો કે બિયર આવ્યું તો બિયરમાં અમુક મોટાભાગે અમુક શું હોય કે ક્રેડિટ સિસ્ટમ હોય, કે ક્રેડિટ હોય કે 2 વીકની ક્રેડિટ હોય, 60 દિવસની ક્રેડિટ હોય, મહિનાની ક્રેડિટ હોય. તો તમે એટ અ ટાઈમ તમે એ બિલમાં પૈસા ચેક બનાવવાનો આવતો જ નહીં, કારણ કે ક્રેડિટ ઉપર તમારે આવો બિયર તો આવતું હોય, મોટાભાગે બધા ક્રેડિટ ઉપર મળતું જ હોય, બરાબર. હવે તમારા શું હોય ખબર કે ધારો કે એ એટ અ ટાઈમ આવે ને એ વખત તમારા કેસ, ધારો કે સમજો કે 60 કેસ આવ્યા, બરાબર. ઓર્ડર એમ કે ઇનવોઇસમાં ડ્રાફ્ટ ઇનવોઇસમાં 60 બતાવે છે, બરાબર. અને આપણે આયા કાઉન્ટ કર્યું એમાં 55 જ થયા, તો એને કહેવાનું ભાઈ જે ફાઇનલ ઇનવોઇસ કાઢ્યો ને એની અંદર 5 કેસ મિસિંગ છે મારા, તો 5 કેસ ઓછા કરી દે તું. એટલે તમારે ચેક કરવું પડે કે કયા મિસિંગ છે 5 કેસ. તો આપણે નુકસાન ના પડે એ રીતે જ આપણે તો કરવાનું, આપણે ધંધો લઈને બેઠા આવીએ એટલે શું કરવું પડે ખબર એના માટે કે ધારો કે જે સૌથી વધારે વેચાતું હોય ને આપણે, હા ને, વધારે મોંઘું હોય એ જ કહી દેવાય. જો હું તમને બતાવું અમારું ફાઇનલ ઇનવોઇસ પેપ્સીનું, બરાબર. આ પેપ્સીનું ફાઇનલ ઇનવોઇસ છે, બરાબર. તો હવે આની અંદર એવું હોય કે યુનિટ લખેલા હોય, યુનિટ હોય ને કેસ હોય. અને યુનિટમાં કેસમાં શું ડિફરન્ટ હોય એ હું તમને બતાવું. એ આખા હું તમને પ્રેક્ટિકલ જ સમજાવું કે યુનિટ અને કેસમાં શું ડિફરન્ટ હોય. એનું ફાઇનલ ઇનવોઇસમાં શું હોય ખબર, ધારો કે ડ્રાફ્ટ ઇનવોઇસ હોય. હવે યુનિટ અને યુનિટમાં અને એમાં પ્રેક્ટિકલ સમજાય કેસમાં. હવે જો આ છે ને આની અંદર 8 બોટલો આવે, ઓકે. જો હું બતાવી દઉં પ્રેક્ટિકલ તમને. આ બે 8 બોટલો આવે, ઓકે. આ રીતે એમ જો 4 8 બોટલો આવે, એને યુનિટ કહેવાય કે એક બોટલનો યુનિટ, 1 યુનિટ, 2 યુનિટ, અને આખું થઈ જાય ને એને કેસ કહેવાય. આખું મોટું થઈ જાય ને, જો આ 6 આખે બધા 8 ભરાઈ જાય ને તો એક કેસ કહેવાય. એવી રીતે જ હોય કે આખી બોટલો અંદર મૂકેલી હોય ને એ 24 યુનિટ. ધારો કે 24 બોટલો અંદર યુનિટ, 24 બોટલો આવે એટલે એક યુનિટ કહેવાય એનો. અને આખું કમ્પ્લીટ થઈ જાય ને કેસ કહેવાય, એક કેસ કહેવાય. એક કેસે હું તમને બતાવું. જો ધારો કે આ રહ્યો મોસ્ટરનો આ એક કેસ છે, બરાબર. અને આની અંદર કાઉન્ટ કરવાનું થાય ને 1 2 3 4 5 6 ચોક 24 યુનિટ થયા કહેવાય. હવે આપણે જોઈએ જો 20 અંશની આપણે કેન, આપણે જે પેપ્સીની આવે ને એની બોટલ એ રહીએ, બરાબર. 20 અંશની એની એકમાં આવે છે 24 એટલે યુનિટ છે, બરાબર. જો ઉપર લખેલું છે ઉપર યુનિટ, આ બાજુ કેસ, હાઉ મેની કેસ. તો હવે આપણે જોઈએ પેપ્સીમાં આવ્યા હતા આ રહ્યું, બરાબર. તો માઉન્ટેન ડ્યુ છે, બરાબર. માઉન્ટેન ડ્યુનો શું ભાવ છે 24, એક કેસ આવ્યો 24 આવ્યા, એનો ભાવ આ બરાબર. પ્રાઇઝ પાસે ટોટલ ફાઇનલ એમાઉન્ટ આવે. તો 2 કેસ આવ્યા તો 48 થયા, એક કેસ 24 એ તેમ આ વચ્ચે યુનિટ આવે, કેસ આવે. અહીંયા બધી ડિલિવરીમાં એવું નહીં હોતું કે તમારે ફાઇનલ ડ્રાફ્ટ ઇનવોઇસમાં તમારા પ્રાઇસ એમાઉન્ટ લખેલી જ આવે પછી કેટલામાં પડે છે ને એવું. અમુકમાં તો શું ખબર પ્રાઇસ વગેરે આવે, જ્યાં પેપ્સીનું બતાવ્યું એની અંદર આ ડ્રાફ્ટ ઇનવોઇસમાં તો એવું કશું આવે જ નહીં. ડ્રાફ્ટ ઇનવોઇસમાં કેટલા કેસ આવે એ જ લખેલું આવે, પણ તમારે ફાઇનલ ઇનવોઇસ આવે એના પ્રાઇસ લખેલી આવે બધી, કે કેટલામાં પડે છે, કેટલા કેસ આવે ને બધું. અને ડ્રાફ્ટમાં તો ખાલી કેટલા કેસ આવે એ રહ્યું, કયાના કેટલા કેસ આવે એ જ લખેલું હોય. બધામાં અલગ અલગ હોય, કંપની હોય છે અલગ અલગ સિસ્ટમનો અલગ અલગ પ્રોગ્રામ હોય છે. બને તો બધી મોટાભાગે ડિલિવરીમાં આ રીતે ચેક થતું હોય કે કેસ આટલા આવ્યા કાઉન્ટ કરો અને જે કેસ નહીં આવ્યો એને મિસ લખી કાઢો. હા, તો આપણે નામ વાઇઝ જોવું પડે કે ચલો પેપ્સીના 8 કેટલા એક આવ્યો, પેપ્સી 20 અંશ 2, એ તો બધું ચેક કરવું પડે એક કરીને. અમુક શું હોય ખબર કે ચલો એકાદું મિસિંગ છે, કયું મિસિંગ છે 20 અંશનું, તો ઓકે આપણે 20 અંશની જગ્યાએ એના પૈસા કાપી નાખો, ગમે તેના કાપો, કારણ કે પ્રાઇસ સરખી હોય ને તો વધુ ના આવે, ગમે તે કાપી શકો તમે. ને ગેસની ડિલિવરી આવે ને ભાઈ તો પણ એવું જ હોય. ગેસમાં હું હવે ખબર કે અહીંયા કોમ્પ્યુટર સિસ્ટમ હોય કે પાછળ અમારે જે સિસ્ટમ નાખેલી હોય પ્રોગ્રામ એની અંદર પ્રિન્ટ કાઢી દેવાની કેટલો હાલ ગેસ પડ્યો એને પછી નાખવાનું ચાલુ કરે ગેસમાં. અહીંયા આપણે ઇન્ડિયા જેવું નહીં કે ડેન્સિટી બધું માપવું પડે, અહીંયા કશું માપવાનું નહીં, સીધું ગેસ આવ્યો તો ખાલી કરવાનું ચાલુ જ કરી દે રાય. ખાલી પ્રિન્ટ આપણે લઈ લેવાની, એને એ પ્રિન્ટ એ રાખે ખાલી કર્યા પહેલાં
અને ખાલી કર્યા પછી એક મિનિટ રાખો અને ટોટલ નીકળે ને એ આપણે અંદર લખી કાઢે રિપોર્ટમાં કે આટલો ગેસ આવ્યો, આટલું તો અહીં નેટ આટલો આવ્યો હતો અને તમારા ટોકામાં આટલો હતો ને આટલો પડ્યો છે અને હાલ આટલો ટોટલ થયો. ટોટલી ગેસની અંદર આવી તેવું હોય. ગેસ ખાલી થઈ જાય ને આપણે એવું ને આપણે તો સિસ્ટમ એવી હતી કે ગેસ ખાલી થાય ને મોટાભાગે રાતે જ ગાડીઓ ખાલી કરતા હતા અને ખાલી થાય ને એટલે એ ખાલી થાય ને તો સુધી કોઈ કસ્ટમર નહોતા લેતા એરના કારણે. અને અહીંયા તો એવું હોય ખબર, એર ઇન્ક્લુડિંગમાં જ આવે કંઈ ગાડીની સિસ્ટમ જ આવે કે જે ગાડી ખાલી થતી હોય એના અંદર એરનો લગાવેલો જ હોય એટલે એર કદી એવું ભરાવાનો પ્રોબ્લેમ આવે જ ના. એટલે અહીંયા ગાડી ખાલી થતી હોય તો કોઈ કસ્ટમર ચાલુ જ હોય એટલે એ સારું છે. આટલું હતું, બીજું તો કંઈ છે નહીં ડિલિવરીમાં. તો પાછા તો હું કહેતો રહીશ. સ્ટોરની અંદર સાહેબ કેટલી ડિલિવરી આવતી છે ખબર? બધા જ પ્રકારની અલગ અલગ આવતી હોય. બિયરની આવતી હોય, બિયરમાં પણ અલગ અલગ કંપની વાઇઝ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. પછી ગ્રોસરીની આવતી હોય, પેપ્સી છે, કોક છે, પછી આઈસ્ક્રીમવાળો છે, ચિપ્સોવાળો હોય, વાઇનની હોય. તમે જે વસ્તુ રાખો ને બધાના સેલ્સમેનો બધાની ડિલિવરી આવતી જ હોય. હવે એમાં એવું હોય કે કેટલાની ગોઠવવી પડે આપણે કે આપણે ફિલઅપ કરવાની હોય અને એરિયા ફિલઅપ કર્યું. એની અંદર એવું હોય કે તમે જે વસ્તુનો કોન્ટ્રાક્ટ કરેલો હોય ને એ વસ્તુમાં એરિયા ફિલઅપ કર્યું અને જે વસ્તુમાં કોન્ટ્રાક્ટ ના હોય એ આપણે ફિલઅપ કરવાની આવે. હવે એની અંદર એવું હોય કે ધારો કે હાલ અમારે કોન્ટ્રાક્ટ ચાલે છે, મોટા ભાગે બધા હોય જ છે પણ અમુક જગ્યાએ નહીં હોતી, અમુક જગ્યાએ હોય છે. કે મારા હાલ કોન્ટ્રાક્ટ છે ધારો કે સમજો બને તો આ કોન્ટ્રાક્ટ બધી જગ્યાએ હોય જ છે કે પેપ્સીની અંદર એરિયા જાતે ફિલઅપ કર્યું. ઓકે, જાતે ફિલઅપ કરીને કમ્પ્લીટ કરીને ડિલિવરી લઈને આવો, કાઉન્ટ કરાવો અને જાતે અંદર ગોઠવીને કમ્પ્લીટ કરીને પછી ચેક આપવાનું હોય. કોકની અંદર પણ એવું જ હોય, બધું કમ્પ્લીટ કર્યું પછી આપણે ચેક આપવાનું હોય. આઈસ્ક્રીમમાં પણ એવું જ હોય છે કે આઈસ્ક્રીમમાં બધું ફિલઅપ થાય, કાઉન્ટ કરવાનું પછી છેલ્લે આપણે ચેક આપવાનું હોય. પછી ચિપ્સો કપ ફ્રીટો લેવાનો આખા અમેરિકામાં ગમે તે ઘણો, અમેરિકાની અંદર ઘણો, કેનેડાની અંદર ઘણો આ સિસ્ટમ બને તો બધી હોય જ છે. અને ફ્રીટો લે હોય ને કે ચિપ્સોની કંપની છે મોટી, જે આપણે લેઝને બધી ચિપ્સો આવે છે ને પેકેટ એની, એ રે પોતે જાતે આવે, કાઉન્ટ કરે, ઓર્ડર લઈ જાય ને જાતે ડિલિવરી ગોઠવી જાય, કમ્પ્લીટ કરે, આપણે ખાલી ચેક જ આપવાનું હોય. એની અંદર પણ એ જાતે હોય. પણ બિયરમાં એવું નહીં હોતું. બિયરમાં તમે તમારી ડિલિવરી આવે ને જાતે જ કમ્પ્લીટ કરવાની હોય. અમુક જગ્યાએ ભાગ્યે જ ચોક એવું હશે કે કદાચ આપણે એને ફોલાવીએ અને એ જાતે ગોઠવીને જાય તો બરાબર હોય ને કે આપણે જ ફિલઅપ કરવાની હોય. બિયરની ડિલિવરી આપણે જાતે જ ગોઠવવાની હોય. અને પછી ગ્રોસરી આવે. ગ્રોસરીમાં એવું હોય કે ધારો કે તમે જે જગ્યાએ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ કંપની વાઇઝ હોય. જે પોલઅપ બોસ્ટનની અંદર જે પોલઅપ ચાલે છે બધી તમે જે કંપની જો ડીલ કરો એ પ્રમાણે હોય છે કે તમારે ગ્રોસરી આઇટમમાં જે કેન્ડીઓ બધું આવે ને, ગમો, કેન્ડીઓ, સ્મોક ને સિગરેટ ને બધું, એ બધું ગ્રોસરી આઇટમમાં, ગ્રોસરીમાં એટલે ગ્રોસરીવાળો જ બધું અંદર જોડે જ આવે એમ. એ કંપનીની અંદર જ આવે બધું, ડીલર જોડેથી જ આવે. એ આપણે જાતે ફિલઅપ કરવાની હોય. ગ્રોસરી આઇટમ બધી ચેક કરવાની કે એક પ્રાઇઝ ને બધું, એ તો હું વિડીયોમાં મોટાભાગે કરતો હોઉં, તમને ખબર જ હશે. એ જાતે ચેક કરવાની અને એ આપણે જાતે ફિલઅપ પણ કરવાની આવે. પછી વાઇન આવે. વાઇન બધી જગ્યાએ સરખું નહીં હોતું, બને તો વાઇનમાં પણ એવું જ હોય. આપણે જાતે લાવવાની, જાતે ફિલઅપ કરવાની. જાતે અમુક જગ્યાએ સેલ્સમેન હોય તો ડિલિવરી આપી જ હોય છે. ડિલિવરી આવે ખરી. અમુકનો શું હોય કે વેર હાઉસ બાજુમાં જ હોય છે આઉટલેટ, તો બાજુમાંથી પણ લઈ આવતા હોય છે અને જાતે જ આપણે એ કરવાનું હોય. ભાઈ તો બીજું તો બધું જે ધારો કે પરચુનલ આઇટમ હોય કે ધારો કે સમજો કે મેડિસિન આવી, પછી બધું જો જનરલી શેમ્પૂ આવ્યું, ટોયલેટ પેપર આવ્યા, બાઉન્ડ નેપકિન આવ્યા, બધી પરચુનલ આઇટમ. પરચુનલ આઇટમ માટે તમારો એ પણ અલગ ડીલર હોય. એમાં પણ એવું હોય છે કે તમે અલગ અલગ સ્ટેટ પર અલગ અલગ ડીલરો હોય છે. એના પણ તમારે ધારો કે ઓર્ડર લેવા આવે છે એ સેલ્સમેન લઈ જાય, પછી જાતે ડિલિવરી આવે ને એ વચ્ચે પાછું આપણે જાતે ગોઠવવાનું. એમાં પણ આપણે જાતે ગોઠવવાનું. પછી વેપોની આવે તો વેપો પણ આપણે જાતે જ ગોઠવવાની આવે. વેપો આપણે ઓર્ડર કરી દેવાનું, જાતે જ ગોઠવવાની આવે. ખાલી જાતે ફિલઅપ કરું ને આવીને તો અમુક જે 3-4 કંપનીઓની છે ને એ જ કે જે હું મેન કહી દઉં, કોક, પેપ્સી, આઈસ્ક્રીમ અને ફ્રીટો લેક જે આપણો ચિપ્સોવાળો, આ જે જાતે કર્યો છે. બીજા બધા આપણે જાતે મેન્યુઅલ કરવાની હોય ડિલિવરી ફિલઅપ. બીજું તો ભાઈ કોઈ હોતું નહીં ડિલિવરીમાં. ગેસમાં પણ આપણો ચેક ડ્રાફ્ટ બધામાં હોય. ડ્રાફ્ટ ઇનવોઇસ બતાવો, એના પછી કાઉન્ટ કરાવો, એના પછી છેલ્લા લાસ્ટમાં ચેક જ આપવાનો હોય. બીજું કોઈ હોતું નહીં. વાગમાં વાગી જાય ભાઈ 7 રાતના. જો અંધારું શું થઈ ગયું એ. લાઇટો તો આપણે ચાલુ કરી દીધી, મસ્ત એવું વાતાવરણ છે.
અંધારું તો મસ્ત એવું છે, વરસાદ આવે એવું લાગતું નહીં હાલ તો, કારણ કે કાલે જ બંધ થયો છે, સવારમાં પડતો તો, કાલ રાતે તો નહીં જ આવ્યો. બીજું તો કંઈ નહીં. હવે થોડો નાસ્તા પાણીનો ટાઈમ થયો, 7 વાગી ગયા. સ્ટોરમાં જઈશું. હાટ લાગે હવે. આજે એક સાથે સૌથી વધારે ડિલિવરી પછી આજે આવી કે ચિપ્સોની ડિલિવરી ગણો, આઈસ્ક્રીમ ગણો, બિયર ગણો, પછી બધી ઘણી બધી એમ ડિલિવરી આજે આવેલી છે. અને પેપ્સીવાળામાં પણ ડિલિવરી આજે આવી છે. ઘણી બધી આજ તો ડિલિવરી એક જ ઘટ આવી હતી. પહેલી વખત એક બધા ભેગા થયા હતા સવારમાં. ને આમ તો શું હોય ખબર કે અલગ અલગ જ હોય, આવતા નહીં, સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય. અને આજ તો બધી એક અંગાત ભેગા થઈ ગયા. આઈસ્ક્રીમવાળો કારણ કે પહેલાં તો 2 વીકમાં એક વખત જ આવતો હતો, અને હવે તો વીકે આવવા માંડ્યો, કારણ કે સમર આવ્યું ને ભાઈ, એટલે વીકે ઓર્ડર લે. તો બીજું તો કંઈ નહીં. હવે નાસ્તા પાણી કરીએ. ફૂલ કરી દીધી બધી. પેપ્સી કાલે પેપ્સીમાં કેટલું બધું ખાલી હતું, બધું જો ભરી દીધું આજે. પેપ્સી આજે બોબીન ડિલિવરી આવી હતી. આ બધો બોબીનો સ્ટાફ બધો ભરી દીધું બોબીની. તો રાતના ભાઈ 10 વાગી ગયા. મસ્ત એવું આજ તો સાફ સફાઈ કરી કે હું નાખ્યું બધું. જો ગાર્બેજ જોડે બરફ બધો જતો રહ્યો ટોટલી, છેક ખૂણા સુધી સાફ કરી દીધું બધું આજ તો. હાલ અભી બધું પત્યું ભાઈ. અને આજે જે બધી ડિલિવરીની વાત કરી, બધી સ્ટોરમાં જે બધા સ્ટોપ આવતું હોય એ બધું તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરજો. અને આજ તો ઠંડી એટલી બધી નહીં, માપની જ છે. નવા થોડું કામ પતાવી દઈએ સ્ટોરની અંદરનું, ભરવાનું હોય, જે પાણી હોય, મિલ્ક ને બધું. તો આજના દિવસ માટે ભાઈ આટલું જ. આજે બ્લોગનો એન્ડ કરીશું. જોતા રહો રવિ બ્લોગ USA. મારી ચેનલ તમને ગમતી હોય તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મા ઉમિયા.